જય માતાજી મિત્રો, આજે તો અમે નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે અને વચમાં સાંભળી આવ્યું તો અમારા ફઈને છોકરો મળી ગયો હતો કે મારે પણ સાથે આવું છે. અમે બંને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે અને વચમાં આવી ગાડીઓનું શોરૂમ તો જોયું કે આ તો કિયાનું શોરૂમ હતું. અને પછી તમે આ સર્કલ તો જોયું દેશે. આ કયું સર્કલ છે કમેન્ટ કરીને જણાવજો અને કોણ કોણ આ સર્કલ ઉપર ગયેલા છે જણાવજો. આપણે પહોંચી જઈએ પ્રાદેશિક વાહનો વિભાગ પાલનપુર કચેરી. જેમ કે આપણે લાયસન્સ કઢાવવાનું હતું તો આપણે બનાસકાંઠા ત્યાં જ જવું પડે છે. તો આપણે અહીંયા પહોંચી જઈને બાઇક સાઈડમાં પાર્કિંગ કરી દીધું અને ત્યાં ટોકન લેવા માટે આપણે લાઇનમાં ઊભા રહી ગયા. લાઇનમાં ઊભા રહી ગયા અને આપણે ટોકનથી નંબર આવી ગયો તો આપણે અંદર જતા રહ્યા. તમે જો બાઇકની કેટલી લાઈનો છે ને આપણું બાઇક સાઈડમાં ઊભું છે પાર્કિંગમાં. આપણે તો લાયસન્સનો ટેસ્ટ આલીને બહાર આવ્યા. આપણે તો પહેલાં બીક લાગતી પણ લાયસન્સનો ટેસ્ટ એ રમતનો ખેલ હતો. આપણે તો પછી અહીંયાથી નીકળી ગયા પાછા કેરા બદલે રસ્તામાં આપણને ભૂખ લાગી તો વચમાં આવ્યું કુંભાણ ને ત્યાંના આપણે પ્રખ્યાત ટીકડી ભજીયા ખાઈ લીધા. અમારા ભાઈ કેવા ખાઈ રહ્યા છે જુઓ તો ખરો. આપણે ટીકડી ભજીયા ખાઈને નીકળી જાય કેરા બદલે. જય માતાજી મિત્રો, તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં.